ખંભાત તાલુકાના કોડવા મુકામે વાલ્મીકી સમાજનું માં હડક માઈ માતાજીનું મંદિર આવેલું છે। તે મંદિર એક શ્રદ્ધાળુઓનું એક આસ્થાનું કેન્દ્ર છે। ત્યાં આગળ જે ટ્રસ્ટ ચાલી રહ્યું છે શ્રી હડકસા માતા કોડવા કમિટી, આ કમિટીના સભ્યો વારંવાર ગેરરીતિ આચરે છે। તાજેતરમાં તારીખ 10મી જૂન 2026ના રોજ ટ્રસ્ટીઓ દ્વારા દાનપેટી ખોલવાની હોય તેમ કહીને પૂર્વ પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ સોમાભાઈ વાડોલા વાળમના દીકરા લલિતભાઈ પાસેથી ધમકાવીને દાનપેટીની ચાવી ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી લઈ ગયેલ અને ત્યારબાદ ટ્રસ્ટના ફક્ત ને ફક્ત 4 વ્યક્તિઓ, જેમાં ઉપપ્રમુખ રાકેશભાઈ, ટ્રસ્ટીઓમાં પ્રભાતભાઈ વાઘેલા વિંધ્યાનગર તેમજ પીડી વાઘેલા પીપલગ અને ફકીરભાઈ ખંભાતનાઓએ સાથે મળીને દાનપેટી ખોલી હતી અને ત્યારબાદ બધી જ રકમ મંદિરની નીચે ઓફિસમાં લાવવામાં આવેલ। ત્યારબાદ આ રકમની ગણતરી કરવા માટે ટ્રસ્ટની બહારના લોકોને ફકીરભાઈ વાઘેલા લાવેલા હતા અને જાણવા મળ્યા મુજબ નગરા ગામના મહેશભાઈ ટ્રસ્ટીના હોવા છતાં પણ મંદિરની માતબર રકમ અંગે ₹3,10,000 બેંકમાં મૂકવા ગયેલ અને આ સમગ્ર વાતની માહિતી મળતા જ વાલ્મીકી સામાજિક કાર્યકર્તા શ્રી OBK સોલંકી દાવલપુરા તેમજ લલિતભાઈ વાડોલાવાળા કોડવા મંદિર ખાતે પહોંચી ગયેલ। હવે વાલ્મીકી સમાજના શ્રદ્ધાળુઓનું તેમજ સામાજિક કાર્યકર્તાઓની માંગ છે કે પ્રમુખના સ્વર્ગવાસ થયા પછી હજુ પ્રમુખની વરણી નથી કરવામાં આવી તો શું ઉપપ્રમુખ અને 15 પ્રમુખમાંથી ફક્ત 4 વ્યક્તિઓ કામના દાનપેટી કામના ખોલી શકે? આમ ઉપપ્રમુખ રાકેશભાઈ પોતાની મનમાની કરી સમાજ જવાબ માંગે તો તેમની સામે થઈ જાય છે તો આ સમાજના રૂપિયા છે, મંદિરના કામના વાપરવાના છે, તો આનો દુરુપયોગ કરવા ટ્રસ્ટીઓ દ્વારા ન થાય એવી સામાજિક કાર્યકર્તાઓ અને વાલ્મીકી સમાજના લોકો દ્વારા માંગ ઉઠી છે। આ સમગ્ર ઘટના ટ્રસ્ટના ખજાનચી શ્રી કમલેશભાઈ ખંભાતવાલામને પણ કરવામાં નથી આવી તો ફક્ત 4 ટ્રસ્ટીઓ મળીને રકમને ચાઉ કરવાના ઈરાદાથી આવું કરી રહ્યા છે તેમ શ્રદ્ધાળુઓમાં ચર્ચા થઈ રહી છે। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સોભાઈ।